હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચાલો પ્રયોગ કરીએ સ્પર્ધામાં ભાગ લેવા ધોરણ 6 થી 8ના બાળકો આવ્યા। ગણિત વિજ્ઞાનના શિક્ષકો મિત્રોને મોડેલ ફાર્મની મુલાકાત લઈ ગયા। તેના પ્રોફેસર શ્રી વિમલેશભાઈ પટેલ તથા ત્યાંના પ્રોફેસર વિજયભાઈ રાઠવા સાહેબે તેમને માર્ગદર્શન આપ્યું। મોડેલ ફાર્મની મુલાકાતની સમજ આપી। સૌપ્રથમ પ્રોફેસર શ્રી વિમલેશભાઈ પટેલે તેમને વિવિધ આંબાના ઝાડ, જામફળના ઝાડની તમામ પ્રકારની સમજ આપી। ફળની પ્રક્રિયા, ખોરાક કેવી રીતે બને છે તેની સમજ આપી। ત્યારબાદ ઉપરાંત રિસર્ચ વિશેની પણ તમામ જે માહિતીઓ છે તે આપવામાં આવી। નાઇટ્રોજનની અસર, પ્રોજેક્ટ રિસર્ચ સમજણ આપી અને હાઈ ડેન્સિટી મેંગોની પણ ખાસ સમજ આપવામાં આવી। લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા મોડેલ ફાર્મને સ્મૃતિ ભેટ આપવામાં આવી અને તેમના માર્ગદર્શન બદલ આભારની લાગણી દિનેશભાઈ ગાંધી સર તરફથી કરવામાં આવી। લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરા ખાતે યુનાઇટેડ વે ઓફ બરોડા સ્પોન્સર્ડ જે પ્રોગ્રામ છે, જે 10 કોર્પોરેશનની શાળામાં વિજ્ઞાન એક્સપ્રેસના નામે ચાલે છે, તો એમાં સોમથી શુક્રવાર સુધી 2 સ્ટાફ જાય છે અને વિજ્ઞાનના પ્રયોગો હેન્ડ્સ ઓન શીખવાડે છે। તો એ આખું વર્ષ દરમિયાન જે છોકરાઓ શીખ્યા છે એ કેટલું શીખ્યા છે ચકાસવા માટેનો એક ચાલો પ્રયોગ કરીને શીખીએ એ નામના નેજા હેઠળ આપણે એક પ્રોગ્રામ કર્યો હતો, જેમાં આખો દિવસ અહીં છોકરાઓ હતા। 10 શાળાના 120 છોકરાઓ અહીં આવ્યા હતા અને 10 એમના વિજ્ઞાન શિક્ષકો જે કોર્પોરેશનની શાળાના એ પણ આવ્યા હતા। તો આ છોકરાઓએ અહીં કમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે એમને શીખેલા પ્રયોગોનું નિદર્શન લગભગ 62 જેટલા પ્રોજેક્ટ એમને ડેમોન્સ્ટ્રેટ કર્યા છે અને એનું ચકાસણી પણ થઈ, એક ઇવેલ્યુએશન જેવું પણ રાખ્યું હતું અને ઇવેલ્યુએશન પછી એમને ઇનામ વિતરણ એવું બધું કર્યું હતું। એની સાથે જે શિક્ષકો હતા એમને સરસ મજાનો એજ્યુકેટિવ પ્રોગ્રામ કે ટીચર્સ ટ્રેનિંગ કહી શકાય, ઓરિએન્ટેશન કહી શકાય, એ ટાઈપનો એક પ્રોગ્રામ અમે હાથ ધર્યો પેરેલલી। એ આપણું મોડેલ ફાર્મ છે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું, ત્યાં એમને ટ્રીપ લઈ જવામાં આવી અને ત્યાં એમના જે એક્ઝિબિશન છે, ખેત પેદાશો છે, પાકો છે, અલગ અલગ ન્યુટ્રિશન ક્યાંથી મળે છે, કેક્ટસ પાર્ક છે, એવા ફળભાજી છે, ઇવન આપણા ટેરેસ ગાર્ડનિંગ, તો ત્યાં જે ડેમોન્સ્ટ્રેશન મૂકેલા જે પ્રોજેક્ટ્સ છે એની મુલાકાત અને એની સમજણ એ શિક્ષકોને મેળવી હતી। એટલે આ લગભગ 2-2.5 કલાક પ્રોગ્રામ ત્યાં શિક્ષકોનો હતો અને આખો દિવસ અહીં કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં વિદ્યાર્થીઓ પણ હાજર હતા અને પ્રયોગો કર્યા।